બધા શ્રી લઘુ જૈન સિદ્ધાંત પ્રવેશિકા સાથે રાખજો, એટલે પછી આપણો આગળ પાઠ ચાલે. પહેલા મંગલાચરણ કરીશું આપણે. નત્વા જિનેન્દ્રમ ગતિ સર્વદોષમ સર્વજ્ઞદેવમ હિતિદર્શકમ ચ શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વલ્પદિયામ હિતાય. આપણો જે બીજો અધિકાર ચાલી રહ્યો છે એમાં કર્મના સ્વરૂપની ચર્ચા ચાલી રહી છે. એમાં કાલે આપણે 246 સ્થિતિબંધ કોને કહે છે, 247 નંબરના પ્રશ્નમાં 8 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય છે અને 248 નંબરમાં 8 કર્મોની જગન્ય સ્થિતિ કેટલી હોય છે. તો જે સ્થિતિબંધ છે એ સ્થિતિબંધની આપણે પરિભાષા જોઈ હતી. કર્મોનું આત્માની સાથે રહેવાની જે મર્યાદા છે, કાલની અવધિ છે, જે કર્મ બંધાયું એ આત્મા સાથે કેટલો સમય સુધી સંબંધ થઈને રહેશે એને આપણે સ્થિતિબંધ કહીએ છીએ. એના પછીનો 247 નંબરનો પ્રશ્ન છે 8 કર્મોની અને ઉત્કૃષ્ટ સ્થિતિ. સમજો, 8 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, કેટલી છે 8 કર્મોની. તો જે 8 કર્મ આવ્યા ને, 8 કર્મ એ જે આગળ લગભગ 239 નંબરનો પ્રશ્ન હતો પ્રકૃતિબંધ વાળો, હે ને, પ્રકૃતિબંધ. તો એ પ્રકૃતિબંધમાં 8 કર્મની એમને જે પ્રકૃતિબંધની જે પરિભાષા લખી ને એમાં એમને લખ્યું કે મોહાદી જનક અને જ્ઞાનાદિ ઘાતક. મોહાદિજનક અને જ્ઞાનાદિ ઘાતક જે સ્વભાવવાળા ઉદ્ગલ સ્કંધો. બસ. તો જો મોહાદિજનક એટલે જીવને મોહ ઉત્પન્ન થાય છે, જન્મ થાય છે, જીવની પર્યાયમાં મોહનો જન્મ થાય છે. તો એનો જન્મ આપનાર જનક નિમિત્તની અપેક્ષાએ કહી દીધું એવા સ્વભાવવાળા કર્મો. તો એ જે 4 અઘાતિયા કર્મ છે, નામકર્મ, વેદની કર્મ, આયુકર્મ અને ગોત્ર કર્મ. તો એ જે કર્મનું લક્ષ જે જીવ કરે છે એને મોહ ઉત્પન્ન થાય છે. તો એ 4 કર્મ જે છે એ મોહાદિજન્ય કહી દીધા, એની એ પ્રકૃતિ છે. અને બીજું જ્ઞાનાદિ ઘાતક. તો જીવના જે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જે જીવનો સ્વભાવ છે એ સ્વભાવનો ઘાતક, તમે સમજો, એવા જે કર્મો છે. એટલે જીવના જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વભાવ સાથે સંબંધ રાખવા વાળા. એટલે જો ઘાત તો ત્યાં ચોખવટ કરેલી છે કે ઘાત તો કોઈ ગુણનો પણ નથી થતો અને પર્યાય પણ એક સમયની છે, ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. પરંતુ જે શક્તિ છે ને એ પર્યાયમાં શક્તિની વ્યક્તિ થઈ નથી શકતી, એટલા માટે એનો ઘાત થયો એમ કહેવામાં આવે છે. તો એ જે જીવના જ્ઞાન, દર્શન, સુખ એટલે શ્રદ્ધા અને ચારિત્ર્યની વાત છે, અને વીર્ય એ એની સાથે સંબંધ રાખવાવાળા, એના સ્વભાવનો ઘાત કરવાવાળા જે 4 કર્મ છે એ જ્ઞાનાવરની જીવના જ્ઞાન ગુણ સાથે સંબંધ રાખે, દર્શનાવરની કર્મનું જીવના દર્શન ગુણ સાથે સંબંધ છે, મોહની કર્મનું દર્શન મોહ ને ચારિત્ર્ય મોહ જે જીવના શ્રદ્ધા અને ચારિત્ર્ય ગુણ એટલે સુખ સાથે સંબંધ રાખે, અને જે અંતરાય કર્મ છે જીવના વીર્ય ગુણ સાથે સંબંધ રાખે. તો જેવો સ્વભાવ છે એવો પર્યાયમાં વ્યક્ત થતો નથી. એમાં જે નિમિત્ત એટલે એને લખ્યું જ્ઞાનાદિના ઘાતક એવા 4 જ્ઞાનાવરની, દર્શનાવરની, મોહની ને અંતરાય, અને મોહાદિના જનક એવા નામ, આયુ, વેદની અને ગોત્ર. એ 8 કર્મો. તો 8 કર્મો જીવને જ્યારે બંધાય છે ત્યારે એની સ્થિતિ પડે છે, એને સ્થિતિબંધ કહે છે. તો એ 8 કર્મોની સ્થિતિ કેટલી છે એવો પ્રશ્ન છે. તો આપણે એની કાલે ચર્ચા થઈ ગઈ છે. આ તો એક રિવિઝનના રૂપમાં થોડું છે. તો આપણે એને જે યાદ કર્યું હતું, તમારે એક 70 કોડાકોડી સાગર યાદ રાખવાનું છે, એક 30 કોડાકોડી સાગર યાદ રાખવાનું છે,
એક 20 કોડાકોડી સાગર યાદ રાખવાનું છે અને એક 33 સાગર યાદ રાખવાનું છે. અને તમે શરૂઆત કરશો એની તો જ્ઞાનાવરની કર્મ, દર્શનાવરની કર્મ, જ્ઞાનાવરની, દર્શનાવરની. મોહની તમારે નથી લેવાનું. મોહનીના બદલે તમારે વેદની કર્મ લઈ લેવાનું છે. એટલે વેદની કર્મ અને અંતરાય કર્મ, આ 4 કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 30 કોડાકોડી સાગરની છે. તો મોહની કર્મને બહાર કાઢ્યું ને તો એની કેટલી છે ઉત્કૃષ્ટ સ્થિતિ? તો એ 70 કોડાકોડી સાગર છે. પછી નીચે 5 થયા, 3 કર્મ રહ્યા, નામ, ગોત્ર અને આયુ. તો આયુ કર્મની તો બધાને ખબર છે, 33 સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, જે 7મી નરકમાં અને ઉપર સૌથી ઉપર સર્વાત સિદ્ધિની 33 સાગરની સ્વર્ગની. તો એ આયુની 33 થઈ. હવે બાકી રહ્યું નામ અને ગોત્ર, એની 20 કોડાકોડી સાગરની સ્થિતિ છે. તો આ ઉત્કૃષ્ટ સ્થિતિની આપણે ચર્ચા કરીએ. તો જો તમે ધ્યાન રાખો, તમે બુક્સ હોય ને તો એમાં તમે જુઓ, એ પ્રશ્ન છે ને ઉત્તરમાં, નામકર્મ અને ગોત્રકર્મની 20 કોડાકોડી સાગર છે ઉત્કૃષ્ટ સ્થિતિ, અને આયુકર્મની 33 સાગર છે. તો 20 વાળી સંખ્યા વધારે કે 33 વાળી સંખ્યા વધારે? સમજો, એવો પ્રશ્ન થાય. તો આમ તો એમ થાય 20 અને 33 ની કમ્પેરિઝનમાં તો 33 વધારે લાગે છે. તમે સમજો, કારણ કે 20 કોડાકોડી સાગર, ત્યાં પણ સાગર આવ્યું, અહીંયા પણ 33 સાગર આવ્યું. તો એમ થાય કે 33 મોટા છે, પણ એવું નથી કે અહીંયા 33 સાગર છે માત્ર, અને ઉપર 20 સાગર તો છે, પણ આગળ કોડાકોડી શબ્દ મૂક્યો છે. એટલે કોડાકોડી કરવાથી એની સંખ્યા ઘણી મોટી થઈ જાય. પેલામાં ફક્ત સાગર છે. ખ્યાલ આવે ને? તો આ એટલા માટે મારે આ ચોખવટ કરવી પડે છે કે આની નીચે પ્રશ્ન છે ને 248નો જગન્ય સ્થિતિનું છે, પછી 249 નંબરનું છે ને, એમાં પ્રશ્ન મૂક્યો કે કોડાકોડી કોને કહે છે, 249 નંબરના પ્રશ્નમાં. તો કોડાકોડી, તો સમજો કે એક કોડાકોડી સમજાવવું છે. એક કોડાકોડી તો 1 કરોડને 1 કરોડ વડે ગુણવાથી તો કંઈક જવાબ તો આવશે નહીં, સંખ્યા વધશે ને. 1 કરોડને 1 કરોડ વડે ગુણવાથી જે સંખ્યા આવી એ સંખ્યાને 1 કોડાકોડી કહેવાય. હવે 10 કરોડને 1 કરોડ વડે ગુણો તો 10 કોડાકોડી થઈ જાય. સમજાય ને? 20 કરોડને 1 કરોડ વડે ગુણો તો 20 કોડાકોડી થઈ જાય. 30 કરોડને 1 કરોડ વડે ગુણો તો 30 કોડાકોડી થઈ ગઈ. 70 કરોડ ને 1 કરોડ વડે ગુણો તો 70 કોડાકોડી થઈ ગઈ. અને સાગર શબ્દ તો પાછળ છે, સાગર શબ્દ તો છે ને. એટલે તમે પલ્ય હોય તો પલ્ય, સાગર હોય તો સાગર. તમે જો રૂપિયા છે કે 1 કરોડ રૂપિયાને 1 કરોડ વાર ગુણો તો જે સંખ્યા હોય રૂપિયામાં આવશે. પલ્ય હોય તો પલ્યમાં આવશે, સાગરનું માપ હોય તો સાગરમાં જવાબ આવશે. ખ્યાલ આવે ને? તો એ રીતે કોડાકોડીનો પ્રશ્ન છે, અને આપણે 249 નંબરનો પ્રશ્ન કર્યો. તો કોડાકોડીને સમજ્યા, બરાબર, અને સાગરને આપણે હજુ સમજવાનું છે. એનો 250 નંબરનો પ્રશ્ન છે, બરાબર. પણ આપણે હજુ આ જે 247 નંબરની ઉત્કૃષ્ટ સ્થિતિ છે ને, જે બધી બતાવી, તો આપણને એ બધું જાણવાથી શું લાભ થાય કે આ 70 કોડાકોડી સાગર છે, આ 30 કોડાકોડી સાગર છે, આ 20 કોડાકોડી સાગર છે, આ 33 સાગર છે. એનો ઉપયોગ શું? એનો એમ થાય ને કે ખાલી ક્ષયોક્ષમ વધારવા માટે છે, તો કે એવું નથી. આપણે જ્યારે જીનવાણીનો અભ્યાસ વગેરે કરતા હોઈએ, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોઈએ, ત્યારે એવા ઘણા કોટેશન આવે છે, એમાં આ બધા શબ્દનો પ્રયોગ થતો હોય છે. તો આપણને જ્યારે એનું જ્ઞાન હોય અને એનું ભાવભાષણ હોય ને, તો એ ગુરુદેવશ્રીને કે આપણા આચાર્ય ભગવંતોને જે એની ગંભીરતા બતાવી હોય છે ને, અથવા એનો જે ભાવ બતાવો હોય છે, એ ભાવ આપણા હૃદયગત થાય. એટલે આ બધી વસ્તુ સમજવી જરૂરી છે. તો આમાં મને એક વિકલ્પ છે કે જે 70 કોડાકોડી સાગર એ મોહની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મોહની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ, તો એને જરા આપણે જોઈ શકીએ. એના માટે કે સમજો કે 70 કોડાકોડી સાગરની સ્થિતિ જેને બાંધી છે, તો એટલો ઉત્કૃષ્ટ આ દર્શન મોહન, એટલે મિથ્યાત્વનો બંધ થાય છે એને, એ જીવને મિથ્યાત્વ કર્મનો બંધ થાય છે. તો એના પરિણામ એવા કેવા હશે કે મિથ્યાત્વના તો
સમજો કે કેટલા બધા ભેદ છે. 2 કરો તો ગ્રહિત મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ, ગ્રહિતના 5 કરો તો એકાંત, વિપરીત, વિનય, સંશય, અજ્ઞાન છે. અને કર્તાવાદી, અકર્તાવાદી, ક્રિયાવાદી, અજ્ઞાનવાદી, મતલબ એ પ્રકારે કરો તો 363 થાય છે. બીજા તો જેટલા મિથ્યા દ્રષ્ટિના વિકલ્પ એ બધા જ મિથ્યા હોય છે બધા. તો એવા કેવા પરિણામ હશે તમે સમજો એ જીવના. તો જો એને ગ્રહિત ને અગ્રહિત અને જો ગ્રહિત મિથ્યાત્વ જે થાય છે એના પરિણામ એમાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્ર સંબંધી એને સાચું શ્રદ્ધા નથી હતું. તો એ ગ્રહિત મિથ્યાત્વમાં મુખ્ય રૂપથી, બીજા ઘણા પ્રકારો છે પણ આપણે સામાન્ય રૂપથી વાત કરીએ. અને જે 7 તત્વ સ્વરૂપ સંબંધમાં જે અતત્વ શ્રદ્ધાન હોય છે એ અગ્રહિતમાં થાય છે. એ તો બધા જીવને છે. તો બધા જીવને તો કોઈ 70 કોડાકોડી સાગરની સ્થિતિનો બંધ થતો નથી. તો એમાં વિશેષતા શું હોય છે ખ્યાલ આવે ને? તો એક પંચલબ્ધિ આપણું આદરણીય ડૉક્ટર ઉજ્જવલાબેનનું જે પુસ્તક છે ને પંચલબ્ધિવાળું, એમાં લગભગ વિશુદ્ધિ લબ્ધિ છે. એમાં 67 નંબરનું પેજ છે. એની અંદર એમને બતાવ્યું છે કે આવા જીવોને 3 પ્રકારથી સમજાયા છે. કે એક તો એવા જીવો છે ને એને આત્માની બિલકુલ રુચિ નથી હતી. આત્માની વાત એને ગમતી નથી. આત્માની વાત સંભળાવવાવાળા એને વિદ્વાનો, કોઈ જ્ઞાની પુરુષો ગમતા નથી. આત્માની વાત બતાવવાની જીનવાણી માતા એને ગમતી નથી. એ પોતાના જ આત્માથી, પોતાના આત્માને બતાવવાળા ગુરુથી અને પોતાના આત્માને સમજાવીવાળી જીનવાણીથી દ્વેષ કરી નાખે છે. તો આવા જીવો જે છે ને એમાં મિથ્યાત્વની સાથે વિશેષ પ્રકારના એના જે અનુભાગ વગેરે આવશે ત્યારે ચર્ચા કરીશું કે એની હોય છે ને જેને કહેવાય કશાયની શક્તિ એટલી બધી એની તીવ્ર હોય છે. તો શેલ, અસ્થિ અને વગેરે એનું જે માપ છે એ બધું આપણે જેટલું આવશે એટલું લઈશું. તો એવા જીવો આવા 70 કોડાકોડી સાગર નવો બંધ કરે છે અને એમને એવા જ પરિણામ કરે, એવા કર્મના ઉદય આવે ને પાછા એમાં જોડાઈને એવા જ પાછા કરે છે. બીજી વાત એમને એ કરી છે એની સાથે સાથે કે ઉપદેશ કરતા જે હોય છે ને એના માટે વાત કરી છે કે તમને જો આવા જીવો મળી જાય ને તો તમારે આવા જીવોને ઉપદેશ આપવો યોગ્ય નથી. કેમ કે એની પાત્રતા નથી. અને ઉપદેશ આપનાર, ઉપદેશ દેનારની પાત્રતા અપાત્રતાનો વિચાર કરીને ઉપદેશ આપવો, એવી એને બીજી વાત કરી. અને ત્રીજી વાત કરી આપણા માટે કરી. પહેલી તો એ મિથ્યા દ્રષ્ટિવાળા જીવ માટે વાત કરી, એના કેવા પરિણામ હોય છે. બીજી એને ઉપદેશ આપનાર ઉપદેશક માટે વાત કરી. અને ત્રીજી જનરલ આપણા બધા માટે વાત કરી કે આવા જીવો કોઈ હોય તો એમને જોઈને દ્વેષ ન કરવો. કેમ કે આજે એની કાલલબ્ધિ પાકી નથી એટલે જીનવાણીથી દ્વેષ કરે છે. પણ જ્યારે એની કાલલબ્ધિ પાકશે ત્યારે એને ક્ષયોક્ષમ લબ્ધિ, મતલબ એને એ પ્રકારની ક્ષયોક્ષમ તો બધાને છે પંચેન્દ્રિય સંજ્ઞ, પણ એને જે ક્ષયોક્ષમ જ્ઞાન આપણું વર્તમાન પ્રગટ કે આત્માનું સ્વરૂપ નક્કી કરવા લાગે ત્યારે ક્ષયોક્ષમ લબ્ધિ બને છે. અને એ વખતે પરિણામમાં જે વિશુદ્ધિ લબ્ધિ અને સાથે આવા કોઈ જ્ઞાની ધર્માત્માનો ઉપદેશ મળી જાય છે એને, તો એને વિશુદ્ધિ લબ્ધિ પણ થઈ જાય છે, દેશના લબ્ધિ પણ થઈ જાય છે. ખ્યાલ આવે ને? અને પ્રાયોગ લબ્ધિ ને કરણ લબ્ધિ, 5 લબ્ધિ પૂરી કરી અને આવા જીવો મોક્ષમાં પ્રગટ કરીને મોક્ષમાં ચાલ્યા જાય છે. માટે એવા કોઈને જોઈને આપણે દ્વેષ ના કરવો. ખ્યાલ આવે ને? કરુણા અલગ વસ્તુ છે. આપણે એમને વાંચીશું કે એ ઉજ્જવલાબેનનું કોટેશન આપણે વાંચીશું કે આવી તીવ્ર અનુભાગ એનું જે એવા મિથ્યાત્વનો જેને ઉદય છે એવા જીવો કે જેમને 70 કોડાકોડી સાગર વર્ષ કે એના જેવું જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો હોય છે મિથ્યાત્વનો, એવા જીવને ક્ષયોક્ષમ લબ્ધિ છે એમ કહેવાતું નથી. બાકી ક્ષયોક્ષમ તો છે જ એની પાસે, બધા સંઘની પંચેન્દ્રિય જીવ ને બધાને સરખો હોય છે, પણ એને ક્ષયોક્ષમ લબ્ધિ કહેવાતી નથી. તે જીવને વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિની પાત્રતા પણ હોતી નથી. પછી એમને ભાવ દીપિકાનું કોટેશન મૂક્યું છે બેને, ઉજ્જવલાબેને, કે ભાવ દીપિકા ગ્રંથમાં પંડિત દીપચંદજી કાસલીવાલ કહે છે કે ઉપરના તીવ્ર અનુભાગવાળા જે દર્શન મોહની કર્મનું જેને ઉદય છે
એવા તીવ્ર મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ પણ આપવો યોગ્ય નથી. ઉપદેશ આપતી વખતે પણ પાત્રતા અપાત્રતાનો વિવેક રાખવો જોઈએ. બીજી વાત જો તમે સમજો, જે તીવ્ર મિથ્યા દ્રષ્ટિ આવા તીવ્ર કસાઈ જીવો છે તેને ધર્મ ઉપદેશને સાંભળવાની બુદ્ધિ જ હોતી નથી. એક વાત તમે સમજો આ બીજા પોઈન્ટમાં. બીજી વાત, કોઈ સંભળાવવા માગે તો તેને કસાયોની વૃદ્ધિ થાય છે. ખરેખર તો જીનવાણી સાંભળ્યા પછી કસાયો મંદ થવી જોઈએ, પણ એટલો બધો તીવ્ર કસાઈ જીવ છે કે એને કસાયો મંદ થવાના બદલે કસાયોની વૃદ્ધિ થાય છે. અને એની સામે એનું કેવું મતલબ એનું બિહેવ હોય છે કે તે જીવો એવા જીવો ઉપદેશદાતાનો તેમજ જેમાં સત્ય ઉપદેશ છે એવા સતશાસ્ત્રોનો દેશ કરવા લાગી જાય છે. અને આવી જીનવાણી વગેરે જે ચાલતી હોય, સ્વાધ્યાય થતું હોય, એમાં પણ વિઘ્ન નાખે છે. તો તમારે એમ સમજવું કે આવા જીવોની સમ્યક્ત્વની કાલલબ્ધિ હજુ દૂર છે. હોનહાર કાંઈ એની ભલી નથી એમ સમજવું, પરંતુ જ્યારે તેમને સમ્યક્ત્વની કાલલબ્ધિ આવશે ત્યારે આ 5 લબ્ધિ પૂર્વક જ તેઓને સમ્યક્ત્વ થશે. એવું નથી કે એવા જીવો એને યોગ્ય પાત્ર અત્યારે વર્તમાનમાં નથી, પછી એના પાત્ર બની જતા હોય છે. ત્યારે તેઓનું મિથ્યાત્વ અને કસાય પણ મંદ થશે. જિનેન્દ્ર કથિત સત્શાસ્ત્રનો મહિમા તેઓને ભાસવા લાગશે. ઉપદેશદાતા પણ મળશે અને ઉપદેશનું પણ ગ્રહણ કરશે, અને ઉપદેશ ગ્રહણ કરી મોક્ષમાં પ્રગટ કરીને તેઓ મોક્ષમાં ચાલે જશે. તો આ રીતે આ દર્શન મોહની કર્મ સંબંધમાં આપણે વાત કરી કે આવા બધા પરિણામો હોય એમને આવો દર્શન મોહની કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થાય છે. ખ્યાલ આવ્યો ને? હવે આપણે એક વાત કરીશું કે આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિની ચર્ચા કરીશું કે આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? 33 સાગરની છે ને, 33 સાગરની. જો તો 33 સાગરને સ્થિતિને સમજવા માટે એ ક્યાં ક્યાં આપણને એના કોટેશન મળે છે કે જેમ આપણે સૈનિક મહારાજ હતા, સૈનિક રાજા, એમને મુનિરાજોનો જે ઉપર ઉપસર્ગ કર્યો અને એની સાથે આવા મુનિરાજ ન જોઈએ, ન હોવા જોઈએ, તો એક મુનિરાજ નહીં, એક મુનિરાજના ઉપર ઉપસર્ગ કર્યો અને ભૂત વર્તમાન ભવિષ્યના બધા મુનિરાજો ઉપર એમને આવો ભાવ કર્યો, એમને અનાદરનો ભાવ કર્યો અને એમને 33 સાગરની સ્થિતિ જે 7મી નરકની આયુનો બંધ થયો. ખ્યાલ આવે ને? પછી એમને સમ્યક્ત વગેરે પ્રગટ કર્યું, પછી એ સ્થિતિ ઘટી, એ બધી પછીની વાત છે. પણ આ 33 સાગર વસ્તુ આવી ને એના માટે વાત કરું. બીજી તમને વાત કરું તો જે 12 ચક્રવર્તી થાય છે ચોથા કાળમાં, 12 ચક્ર 63 સલાકા પુરુષ થાય ને, એમાં 24 તીર્થંકર હોય છે, 12 ચક્રવર્તી હોય છે. એમાં 2 ચક્રવર્તી છે, 2 ચક્રવર્તી. એક સગર ચક્રવર્તી છે બીજા નંબરના, અને 5મા નંબરના એ સ્વર્ગમાં ગયા, 8 ચક્રવર્તી તો મોક્ષે ગયા, 10 ચક્રવર્તી થયા. અને બીજા 2 ચક્રવર્તી રહ્યા, જે એક બ્રહ્મદત્ત ચક્રવર્તી અને શુભમ ચક્રવર્તી. એ 2 ચક્રવર્તી ગયા નરકમાં ગયા, 7મી નરકમાં ગયા. અને એમને આ 33 સાગરની સ્થિતિ બંધ પડ્યો એમને. આવે ને? તો જો આવો બંધ એમ થાય ને કે ત્યાં એવા પરિણામમાં આવો બંધ પડે, અહીંયા કેવા પરિણામ હોય. ખ્યાલ આવે ને? તો સમજો કે ત્યાં આગળ જે બંને ચક્રવર્તી હતા ને, તો આપણે નિયમસારજી ગ્રંથ છે એમાં એની ટીકા પદ્મ પ્રભુમલધારી દેવે એની ટીકા કરી છે, હે ને? તો એમાં 9 નંબરનો શ્લોક છે. તો એની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રવચન કર્યા છે, એમાં આના થોડા કોટેશન એમને આપેલા છે, આના બ્રહ્મદત્ત ચક્રવર્તીના. તો એમાં એવું છે કે એક તો જે શુભમ ચક્રવર્તી છે એને તો સમજો કે ત્યાં 9મા કળશમાં એવું કીધું છે કે 3 પ્રકારના જીવની ચર્ચા કરી છે, 3 પ્રકારના જીવની. 2 પ્રકારના જીવ તો એમના એવા પરિણામ છે, સંસારના પરિણામ, અને એના ફળમાં સંસારને એટલે કે આ નરકને પ્રાપ્ત થાય છે. અને 3જા નંબરનો જે જીવ લીધો છે, મતલબ 2 જીવ એવા લીધા ને એક જીવ આત્મામાં લીનતા કરવા વાળો છે,
તે મોક્ષનો માર્ગ છે અને એના ફળમાં એને મોક્ષ થાય છે. તો જે પેલા 2 પ્રકારવાળા જીવ લીધા ને, બે જીવો એ 2 પ્રકારમાં એક પ્રકાર તો એવો છે કે જે 5 ઇન્દ્રિયોના વિષય ભોગમાં લીન રહે છે એવા જીવો, અને બીજો નંબર જે ધનની રક્ષા કરવામાં લાગેલા રહે છે એવા બંને પ્રકારના જીવો સંસાર માર્ગી છે અને એના ફળમાં એવા પરિણામના ફળમાં એમને સંસાર મળે છે. તમે સમજો. તો જે શુભમ ચક્રવર્તી હતો એ રસના ઇન્દ્રિયનો લોલુપી હતો, ભોજન સંબંધી એને વધારે રાગ હતો, અને એમના રસોઈયાએ બધું થયું એની ઘટનામાં નથી જતા આપણે, અને એમને જે નમોકાર મંત્ર હતા એના ઉપર પગ મૂક્યો અભિનય કર્યો, એમને પાણીમાં લખ્યા ને વગેરે સ્ટોરીમાં નથી જતા આપણે. તો એ એક આના રસના ઇન્દ્રિયની લોલુપતા ખાતર અને એ 7મી નરકમાં ગયો એ શુભમ ચક્રવર્તી, અને એને 33 સાગરની આ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ પડ્યો. તમે સમજો. અને એની અંદર ગુરુદેવ એ ઉદાહરણ આપ્યું છે કે જે આ બ્રહ્મદત્ત ચક્રવર્તી છે એને એક સ્ત્રી રત્ન હતી, એનું નામ કુરુમતી હતું. એની સ્ત્રીનું 1000 દેવતો ખાલી એની સ્ત્રીની સેવા કરતા હતા. જેમ આપણા ઘરમાં લેડીઝ હોય તો 1 રામલું હોય, 2 હોય, 3 હોય, એને નોકર ચાકર રાખ્યો હોય ને, તો આ જે બ્રહ્મદત્ત ચક્રવર્તીની જે રાણી હતી, પટરાણી કુરુમતી, એની 1000 દેવો એની સેવા કરતા હતા. હવે આ ચક્રવર્તીને, બ્રહ્મદત્તને એટલો બધો મોહ હતો, આખી જિંદગી એ મોહમાં રહ્યો, અને જ્યારે એનો અંતિમ સમય આવ્યો ત્યારે કુરુમતી કરતા એ કરતો રહ્યો અને એના પ્રાણ છૂટી ગયા. અને એના મોહના ફળમાં એ સીધો 7મી નરકમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જીવ ગયો, 33 સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને. ખ્યાલ આવે ને? ત્યાં ગુરુદેવશ્રીએ એક સારી વાત કરી છે કે એનું આયુષ્ય 700 વર્ષનું હતું. કેટલું? 700 વર્ષનું. હવે આ બાજુ 700 વર્ષ એ મોહમાં રહ્યો ને, સમજો અહીંયા, તો એની સામે 33 સાગરનું એને બંધ થયું, આ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઈ. તો એના ઉપરથી એમને એવું ગણિત મૂક્યું કે એક શ્વાસ લે ને, એક શ્વાસ, તો એક શ્વાસમાં જે સમય લાગ્યો એટલા સમયમાં એનો જે મોહ હતો સ્ત્રી પ્રત્યેનો, એની સામે એને 11,56,925 પલ્યોપમ, એટલા વર્ષો, કેટલા? 11,56,925 પલ્યોપમ. એક પલ્યની વાત કરું, આ તો આટલા બધા પલ્યો છે, એક પલ્યના અસંખ્યાત ભાગ કરો અને એમાંનો એક ભાગ લો, એટલે એને એમ કહે કે એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્ય કરોડ વર્ષ હોય છે. તમે વિચાર કરો તો અસંખ્ય કરોડ વર્ષ અસંખ્યાત વાર પૂરા કરો ત્યારે એક પલ્ય થાય, અને એવા 11,56,925 પલ્યોપમ કેટલા મોહમાં? એક શ્વાસ જેટલા સમયના મોહમાં. તો પૂરા 700 વર્ષ એ મોહમાં રહ્યો, તો એનું આ બાજુ ટોટલ મારો એના સમયનું માપ કાઢીએ તો 33 સાગર થાય. તમે સમજો. હવે આ જે પલ્યોપમ શબ્દ આવ્યો ને, તો પલ્યોપમ આવે, સાગરોપમ આવે. તો એ પલ્યોપમ સાગરોપમ શું છે કે સમજો કે પલ્યની ઉપમા, પલ્ય એટલે કૂવો થાય, કૂવો હોય ને, પાણી આપણે કૂવામાંથી પહેલાં પાણી લેતા, તો પલ્ય એટલે કૂવો થાય, અને પલ્યોપમ એટલે કૂવાની ઉપમા આપી અને એ વર્ષોને સમજાવવામાં આવે છે કે સમજો કૂવામાં કેટલું પાણી છે, એમાંથી એક ટીપું કાઢ્યા કરો, એમ કરતાં આખો કૂવો ખાલી થાય, અને જેટલા વર્ષ લાગ્યા એટલું એક પલ્યોપમ. એમ એક કલ્પના કરવાની છે. હા, આવું કોઈ કશું થાય નહીં, કોઈ કરી ના શકે. એટલે ઉજ્જવલાબેને લખ્યું છે જ્યારે સાગરોપમ સમજાયું ને, કે તમારે એક કલ્પના કરવાની છે. તમારી કલ્પનામાં ત્યાં પેલું ખારાની ને બધી વાત આવે છે ને, કે સાગરનું માપ સમજાવવા, તો કે આ એક કલ્પના કરવાની. અને સાગરોપમમાં સાગરની ઉપમા આપી કે સાગરમાંથી તમે એક ટીપું કાઢો, બીજું ટીપું કાઢો, એમ કરતાં સાગર આખો ખાલી થાય. ખ્યાલ આવે ને? આપણે સાગરના માપમાં જોઈશું તો ખ્યાલ આવશે કે સાગરનું માપ કેટલું મોટું છે. આપણે 1 સાગર, 2 સાગર, 33 સાગર બોલી જઈએ છીએ ને, પણ આપણને ખ્યાલ આવશે કે સાગરનું માપ કેટલું મોટું છે. તો એને સાગરની ઉપમા આપીને સમજાવવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે આ તે 33 સાગરવાળી વાત સમજ્યા ને. હવે સમજો 2 પાંડવો લો તમે, 5 પાંડવ હતા ને,
એમાં યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ તો આત્મામાં લીનતા થયા. જે નિયમસારમાં ત્રીજા પ્રકારનો જીવ હતો ને, કે આત્મામાં લીનતા કરવાવાળો જીવ. એક તો 5 ઇન્દ્રિયના વિષય ભોગમાં રમવાવાળો, બીજો ધનની રક્ષા કરવાવાળો. એ બંને તો સંસારના પરિણામ, સંસાર વધે એવા પરિણામ કરીને એના ફળમાં સંસારમાં રખડે છે, નરક આદિમાં ગયા. અને ત્રીજો જીવ છે બીજા પ્રકારનો જ્યાં, એ આત્મામાં લીનતા કરવાવાળો જીવ. તો સમજો કે 3 પાંડવો તો આત્મામાં લીનતા સ્થિરતા કરી શ્રેણી માંડીને મોક્ષમાં જતા રહ્યા. અને સહદેવને નકુલ જે હતા, સહદેવને નકુલ, એ બંનેને સમજો કે એવો એક સુભાવ આવી ગયો મુનિરાજો પ્રત્યે, જે ઉપસર્ગ હતો ને એ જોઈને સમજો તો એ શુભ ભાવ પણ એટલો ઉત્કૃષ્ટ હતો. તમે સમજો, હતો શુભ ભાવ, અને એના ફળમાં મળ્યું તો સંસાર જ. એક ભાવ વધ્યો એ સંસાર એમનો, બાકી કોઈ સમ્યક્ત્વ તો એમાં પડી ના જાય. પણ ત્યાંથી એ એવા એક શુભ ભાવનો એમને 33 સાગરનું આયુષ બાંધ્યું. પણ ત્યાં અશુભ ભાવ હતા તો 33 સાગરનું આયુષ બાંધીને નરકમાં ગયા. અહીંયા શુભ ભાવ ઉત્કૃષ્ટ હતો તો 33 સાગરનું આયુષ બાંધીને સર્વાત સિદ્ધિ સ્વર્ગમાં ગયા. ખ્યાલ આવ્યો કે નહીં? તો ત્યાં પણ 33 સાગરનું આયુષ બાંધ્યું. એક પદ્મનંદી પંચવિંશતિ જે ગ્રંથ છે ને આપણો, એના ઉપર ગુરુદેવ પ્રવચન કરે છે. એમાં 3 પ્રકારની વાત કરેલી છે ઉત્કૃષ્ટ ભાવોની, ગુરુદેવશ્રીએ કરેલી છે. કે ગુરુદેવશ્રીએ એમાં કીધું કે એક તો ઉત્કૃષ્ટ મતલબ એકલો તીવ્ર અશુભ રાગ, એકને ઉત્કૃષ્ટ શુભ રાગ, અને એકને ઉત્કૃષ્ટ શુદ્ધ ભાવ. 3 પ્રકારના ભાવ બતાવ્યા. તો જે આ જે તીવ્ર અશુદ્ધ ભાવ છે ને, અશુભ રાગ, એના ફલમાં તો અહીંયા જે નરક વગેરે બતાવ્યું હમણાં, તમે સમજો ને, આ પ્રકારના ભાવથી 33 સાગર બતાવ્યું. તો એક જીવ તો એવા ભાવ કરીને નરકમાં જાય છે. આ જે ઉત્કૃષ્ટ શુભ ભાવ છે એ શુભ ભાવ કરીને આ 33 સાગર સ્વર્ગમાં જાય છે. અને ઉત્કૃષ્ટ શુભ ભાવ છે એ શુભ ભાવ કરવાવાળા જીવો ક્યાં જાય છે? મોક્ષમાં જાય છે. મતલબ 3 પ્રકારના ભાવો બતાવ્યા, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. અને ઉત્કૃષ્ટ એટલે કોઈ જે અશુભ ભાવને ઉત્કૃષ્ટ કીધું એટલે કોઈ સારો છે એ રીતે ઉત્કૃષ્ટ નહીં, એની તીવ્રતા સમજવાની છે. તો એવા 3 પ્રકારના ભાવો જે છે એ બતાવ્યા અને એનું ફળ પણ બતાવ્યું. તો આ રીતે આપણે 8 કર્મોની સ્થિતિનો પ્રશ્ન સમજ્યા, એક કોડાકોડીનો પ્રશ્ન સમજ્યા. તમે સમજ્યા ને? હવે સમજો કે એની અંદર આપણે એવું બોલ્યા ને કે 70 કોડાકોડી સાગર, 70 કોડાકોડી સાગર. તો એમાં કોડાકોડીનો અર્થ તો આપણે સમજ્યા કે 1 કરોડને 1 કરોડ વડે ગુણવાથી જે સંખ્યા આવે એને કહેવાશે કોડાકોડી. બરાબર? તો 70 કોડાકોડી કરવું હોય તો 70 કરોડ ને 1 કરોડ વાર પૂરા કરો તો 70 કોડાકોડી થયું. અને સાગર તો છે જ, તો 70 કોડાકોડી સાગર થયું. એ રીતે 30 કરોડને 1 કરોડ વાર પૂરા કરો તો એ 30 કોડાકોડી સાગર થઈ જાય. તમે સમજ્યા ને? મતલબ 70 કરોડ સાગર વર્ષ 1 વાર નહીં, 2 વાર નહીં, 100 વાર નહીં, 1000 નહીં, લાખ નહીં, કરોડ વખત પૂરા કરો. 70 કરોડ સાગર વર્ષ 1 કરોડ વાર પૂરા કરો ત્યારે 70 કોડાકોડી સાગર થાય. તમે સમજો? તો આવી કોડાકોડીનો અર્થ સમજ્યા. અને સાગર શબ્દ પાછળ આવ્યો છે ને, એટલે એનો એક અલગથી પ્રશ્ન મૂક્યો છે 250 નંબરનો, કે સાગર કોને કહે છે ને પ્રશ્ન 250 નંબરનો. જુઓ તમે, તો એમાં ઉત્તર આપ્યો, સમજો કે 10 ક્રોડાકોડી અધ્યાપલ્યનો એક સાગર થાય છે. શું કીધું? 10 કોડાકોડી. જો આ કોડાકોડી છે ને, હમણાં ચાલશે કોડાકોડી, એટલે કરોડ ગુણ્યા કરોડ. આગળ 10 હોય તો 10 કરોડને ગુણવાનું 1 કરોડ વડે, 20 કરોડ હોય તો 20 કરોડને 1 કરોડ વડે ગુણો, 30 કરોડ હોય તો 30 કરોડને 1 કરોડ વડે ગુણો, તો કોડાકોડી. પછી એમાં પલ્ય હોય તો પલ્ય, પૂર્વ હોય તો પૂર્વ, સાગર હોય તો સાગર સમજવાના. ખ્યાલ આવે ને? તો 10 કોડાકોડી પલ્ય છે. અહીંયા શું છે? પલ્ય. એટલે 10 કરોડ પલ્યને 1 કરોડ વાર પૂરા કરો. 10 કરોડ પલ્ય, ક્રોડા એટલે કરોડ ને ક્રોડી એટલે એને વડે ગુણવા, કરોડ વડે ગુણવા. તો 10 કરોડ પલ્ય ના જે વર્ષ થાય એ કેટલી વાર પૂરા કરવાના? 1 કરોડ વાર પૂરા કરો ત્યારે 10 કોડાકોડી પલ્ય થાય ટોટલ માપ. અને 10 કોડાકોડી પલ્યો
જ્યારે પૂરા થાય ત્યારે એને એક નામ આપવું હોય તો એક સાગર કહેવાય એને, કે 10 કોડાકોડી પલ્લીઓ થયા તો એક સાગર થયું. ખ્યાલ આવે ને, એક સાગર થયું. તો જો આવું જે એમાં અધ્ધા પલ્ય શબ્દ પડ્યો છે. કયો પલ્ય તો છે, પલ્યની આગળ 3 શબ્દો આવી શકે, કેમ કે એના 3 ભેદ છે મુખ્ય. એક તો વ્યવહાર પલ્ય, ઉદ્ધાર પલ્ય, અને અહીંયા છે અધ્ધા પલ્ય, અધ્યા પલ્ય. તો જે વ્યવહાર પલ્ય છે ને, વ્યવહાર પલ્ય એ જે પેલું ખાડાવાળું માપ આવે છે ને સાગર માટે, એમાં પહેલા વ્યવહાર પલ્ય નક્કી થાય છે. પછી એ વ્યવહાર પલ્ય છે ને એનો ઉપયોગ શું છે કે આગળના જે 2 પલ્ય છે ને, ઉદ્ધાર પલ્ય અને ઉદ્ધા પલ્ય, એની ગણતરી કરવા માટે આને મૂકવામાં આવે છે, એને સમજાવવામાં આવે છે. ખ્યાલ આવે ને કે એના આધારે આગળના પલ્યો સમજાય છે. પછી સમજો કે વ્યવહાર પલ્ય છે ને એને અસંખ્યાત વડે ગુણો, અસંખ્યાત વખત વ્યવહાર પલ્ય પૂરા થાય ત્યારે એક ઉદ્ધાર પલ્ય થાય. એ ઉદ્ધાર પલ્ય જે છે ને, ઉદ્ધાર પલ્ય એનું માપ શું છે, એ શાના માટે ઉપયોગમાં આવે છે કે મધ્યલોકમાં જે દ્વીપ સમુદ્ર બધી રચનાઓ છે ને બધું, એ બધું માપવા માટે આ ઉદ્ધાર પલ્યનો ઉપયોગ થાય છે. જેમ સમજો કે આ ઉદ્ધાર પલ્ય 1 હોય ને, પછી 2 કરો, એમ કરતા કરતા 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય, કેટલા 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય, એના સમય, એનું શું લેવાનું સમય. જો સમય વધી જાય, સમજો કે 1 કલાકમાં 60 સેકન્ડ, બરાબર, અને 1 કલાકમાં 60 મિનિટ, અને 1 મિનિટમાં 60 સેકન્ડ, તો કલાક 1 હતું, બરાબર છે. એની મિનિટ 60 થઈ અને 1 જ મિનિટમાં 60 સેકન્ડ થઈ. તમે સમજ્યા ને? હવે સમજો કે એ સેકન્ડ થઈ ને, તો 1 સેકન્ડમાં 100 કરોડ નેના સેકન્ડ. તમે સમજ્યા કે નહીં? તો એની અંદર તો કેટલી બધી આવલી થાય, ખ્યાલ આવે ને? મતલબ એક આવલીમાં અસંખ્યાત સમય હોય, એક આવલીમાં અસંખ્યાત સમય હોય, એની એક આવલી થાય, બરાબર. તો એક આવલીમાં 1 સેકન્ડ લો ને તમે, 1 સેકન્ડ સમજો, તો સાયન્સ તો કહે છે 100 કરોડ નેના સેકન્ડ છે એની, બરાબર છે. પરંતુ આપણા જીનાગમના આધારે વાત કરીએ તો 1 સેકન્ડમાં સંખ્યાત 1000 કોડાકોડી આવલી હોય, સમજો, અને એક આવલીમાં અસંખ્ય સમય હોય. તો પછી આ તો વ્યવહાર પલ્યમાં તો આ ઉદ્ધાર પલ્યમાં તો 25 કોડાકોડી ઉદ્ધાર પલ્ય એના સમય બનાવો તો કેટલા થાય? તો એ જેટલા સમય થાય એટલા મધ્યલોકમાં દ્વીપ અને સમુદ્ર છે. તમને એમ થાય કે આ બધું જાણીને શું કરવાનું, કે આટલા બધા દ્વીપ સમુદ્ર છે. તમને એક બીજી વસ્તુ એનાથી જે બોધ મળે એવી સમજાવું તમને, કે આટલા બધા દ્વીપ સમુદ્ર છે ને, આટલા બધા દ્વીપ સમુદ્ર, તો એનો વિસ્તાર કેટલો મોટો હશે, તમે વિચાર કરો મધ્યલોકનો. હવે એક પાણીના સંબંધમાં એક ચરણાની સંબંધી એક વાત આવે છે કે સમજો કે કેપ્ટન સ્કોર્સબી હતા, કેપ્ટન સ્કોર્સબી સાયન્ટિસ્ટ હતા. એમને સૂક્ષ્મ યંત્રથી એક પાણીના ટીપામાં 36,450 હાલતા ચાલતા જીવ જોયા એમને. અને મહાભારત એનું જે શાંતિ પર્વનો એક અધિકાર છે, એનો કંઈક 16મો કેવો, તો એની અંદર એક વાત લખેલી છે કે 1 ગ્લાસ પાણી છે ને, 1 ગ્લાસ પાણી એ દોડી દેવામાં આવે ને, તો એની અંદર એટલા બધા જીવ રાશિ છે કે સમજો કે 7 ગામ બાળવામાં આવે ને, 7 ગામ બાળવામાં આવે, અને એ 7 ગામ બળીને ખાક થાય તો એની અંદર મનુષ્ય, તિર્યન, પશુ, પક્ષી, કીડી, મકોડા, કેટલા જીવજંતુઓ બધા મરી જાય, અને જેટલું પાપ લાગે ને એટલું પાપ 1 ગ્લાસ પાણી દોડવામાં લાગે છે. અને આ 1 ગ્લાસ પાણીવાળી વાત છે ને, એ રત્નકરણ સાવકાચાર્યની ટીકામાં પંડિત સદાશિવદાસજીએ પણ લખેલી છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણા સર્વજ્ઞ ભગવાન એથી વિશેષ જ્યારે સૂક્ષ્મ વાત કરે ત્યારે તો એ એમ કહે છે કે એક પાણીના ટીપામાં એટલા જીવો છે કે જો એ કબૂતર જેવડા ખાલી બની જાય ને, એક જીવ કબૂતર જેવડો, તો આ જે બતાવે ને 25 કોડાકોડી અધ્યાપલ્યોના સમય જેટલા થાય એટલા દ્વીપ સમુદ્ર છે, તો કે આખા મધ્યલોકમાં ક્યાંય ના માય. તો આટલું બધું જે માપ છે, એટલા દ્વીપ સમુદ્ર છે,
મતલબ ક્યાંય મધ્યલોકમાં ના, એનાથી વિચાર આવે કે આટલો મોટો વિશાળ મધ્યલોક, તો કેટલા બધા જીવો એની અંદર હશે. વિચાર કરો, આ બધી જીનાગમની વાતો છે. ખ્યાલ આવ્યો કે નહીં? એક આ બધું સમજવાથી ખ્યાલ આવે. જ્યારે આવી પાપની વાત આવે અને આવા ક્ષેત્રના માધ્યમથી સમજાવવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે એટલું મોટું ક્ષેત્ર છે તો કેટલા જીવો એની અંદર બધું આપણા હાથે એનું ઘાત થાય, બધો ખ્યાલ આવે. હવે જો વ્યવહાર પલ્ય અને અસંખ્યાતવાર કર્યું તો ઉદ્ધાર પલ્ય આવ્યું, અને ઉદ્ધાર પલ્યને અસંખ્યાતવાર કરવાથી એક અધાપલ્ય આવે. અને આ જે અધાપલ્ય આવ્યું ને, અધાપલ્ય, એવા 10 કોડાકોડી અધાપલ્ય ભેગા થાય ત્યારે એક સાગર થાય. તો જો આપણે ખાલી આજે અધાપલ્ય વાળો પ્રશ્ન છે ને એ બી વાંચી લઈએ આજે, કે પ્રશ્ન નંબર 251, અધાપલ્ય કોને કહે છે? હે ને? જોજો, તમે ખોલજો. એની અંદર 2000 કોષ ઊંડો અને 2000 કોષ પહોળો એવો ગોર ખાડો, ઘણો મોટો ખાડો. કલ્પના કરો તમે, આ કોષ એટલે ઘણું યોજનમાં જતું રહે બધું, તમે સમજે ને, એમાં આપણે પડતા નથી. પણ એટલું સમજો કે બહુ મોટો ખાડો તમે કર્યો, ગજબનો. સમજો કે ખાલી 1 યોજન થાય ને, આમાં તો 2000 કોષ છે. તમે સમજ્યા ને? બરાબર છે. તો ઘણા યોજન થાય, એમાં ડીપમાં નથી જતા આપણે. પણ આપણું સમજો કે સમોસરણના માધ્યમથી એનું માપ સમજીએ ને, તો આદિનાથ ભગવાનનું જે સમોસરણ હતું ને એ 12 યોજનનું હતું. એ વખતે વિસ્તાર બી ઘણો હતો. અને મહાવીર ભગવાનનું સમોસરણ 1 યોજનનું હતું. સમજો કે એમાં બધું આખું આપણું કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધું એની અંદર આવી જાય. ને આમાં તો કેટલા યોજનો થાય. તો એટલો મોટો ખાડો પહેલા તો, એ ખાડામાં તમે સમજો, જેના કાતરથી બીજો ભાગ ન થઈ શકે એવા ઘેટાના વાળોને ભરવા. જો આમાં ખાલી ઘેટું લખ્યું છે ને, ઘેટું, તમે સમજો, ઘેટું. તો ઉજ્જવલાબેને લખ્યું છે કે ઉત્તમ ભોગભૂમિનું તાજું જન્મેલું ઘેટું અને 7 વર્ષથી નાની ઉંમરનું એવા ઘેટાના બચ્ચાના જે વાળ હોય ને એના ઉપર, એનો અગ્રભાગ, અને એનાથી આખો ખાડો ઠસોઠસ ભરવો. અને એમાં જેટલા વાળ સમાયા, દબાઈને ભરો તમે, દબાઈને ભરો. ખ્યાલ આવ્યો ને? અને પછી તેમાંથી એક વાર કાઢ્યો પહેલો, 100 વર્ષ પૂરા કરીને. પછી પાછું 100 વર્ષ તમે બેસી રહો, બીજો વાર કાઢો. પછી 100 વર્ષ બેસી રહો, ત્રીજો વાર કાઢો. પછી 100 વર્ષ બેસી રહો, ચોથો વાર કાઢો. ખ્યાલ આવ્યો? એમ કરતા જેટલો સમય જાય અને બધા જ વાર નીકળી જાય, ખાડો ખાલી થઈ જાય, એટલા સમયમાં તો ખાલી આ વ્યવહાર પલ્ય થાય. અને વ્યવહાર પલ્યને અસંખ્યાત વાર આવું કાર્ય કરો, મતલબ અસંખ્યાત ખાડા ભરીને ખાલી કરો. 1-2 નહીં, 1 ખાલી કરો, એમાં તો વ્યવહાર પલ્ય આવ્યું. આવા અસંખ્યાત ખાડા ભરો અને ખાલી કરો, મતલબ એ જે સમય લાગે ખાલી કરવાનો સમય, એમાં એ તારે તો એક ઉદ્ધાર પલ્ય થાય. અને એવા અસંખ્યાત ખાડા તમે અસંખ્યાત વાર ખાલી કરો, 1-2 વાર નહીં, અસંખ્યાત ખાડા. પહેલા તો એક ખાડો ખાલી કરવાની વાત હતી. અસંખ્યાત ખાડા અસંખ્યાત વાર ખાલી કરો તારે એક અધાપલ્ય થાય. તમે સમજો? અને આવું એક અધાપલ્ય નહીં, સાગર માટે 10 કોડાકોડી અધાપલ્ય, એટલે 10 કરોડ અધાપલ્ય આવા. હવે 10 કરોડ સમજો કે અધાપલ્ય કરો, એને 1 કરોડ વાર પૂરા કરો ત્યારે 10 કોડાકોડી અધાપલ્ય થાય. અને એને એક નામ આપવું હોય, સમયનું માપ, તો એને કહેવાય એક સાગર થયો. વિચાર કરો, આટલી વાત આની અંદર આવે છે. એક સાગરનું માપ કેટલું મોટું છે. હજુ મને એક વિકલ્પ છે, કદાચ 5-7 મિનિટ લાગશે, પણ આપણે પછી આગળ નવા વિષયમાં પણ જઈ શકીએ ને. તો તમને એક મને વિકલ્પ છે, એટલે તમને હું સમજાવું છું કે એક સાગરનું માપ છે ને, આપણે એને થોડું આપણે સમજીશું બીજી રીતે, આગમના આધારે આપણે. ખ્યાલ આવે ને? તો જો સાગર છે ને સમયનું માપ છે, અને આપણે પહેલાં નાનામાં નાનું કાળનું માપ લઈએ તો એને એક સમય કહેવાય. એક સમય, કાળનું નાનામાં નાનું માપ. હવે સમજો સાગર સુધી પહોંચવા માટે તમે આ પલ્ય કર્યા ને, અધાપલ્ય કર્યા, એટલે પલ્ય સુધી. અત્યારે સામાન્ય પલ્ય બોલીએ તો એ તમારે સમજી લેવાનું, બરાબર છે? તો પલ્ય સુધી પહોંચવું પડશે. પલ્યને સમજવા માટે તમારે પૂર્વ સુધી પહોંચવું પડશે.
પૂર્વને સમજવા માટે તમારે પૂર્વાંગ સુધી પહોંચવું પડશે. પૂર્વાંગને સમજવા માટે તમારે વર્ષોને સમજવા પડશે, અને વર્ષને સમજવા માટે આપણે દિવસ કહીએ છીએ. ખ્યાલ આવે ને? મતલબ જો પહેલા 365 દિવસ, તો એનું સમયનું માપ થશે 1 વર્ષ. બરાબર છે? 1 વર્ષ. તો એ વર્ષના ઉપરથી તમને પૂર્વાંગ નક્કી કરશે. પૂર્વાંગમાંથી તમે પૂર્વમાં આવશો, પૂર્વમાંથી પલ્યમાં આવશો, અને પલ્યમાંથી પછી તમે શેમાં આવશો? સાગરમાં આવશો. સમજ્યા ને? તો આટલા નામ તમે એકવાર લખી રાખજો, અને મગજમાં તો લખી જ દેજો, અત્યારે યાદ રાખજો, તો તમને આ વિષય આગળ ચાલશે અને તમને ખ્યાલ પણ આવતો જશે. ખ્યાલ આવે ને? તો જુઓ, પહેલાં આપણે 360 કે 65 દિવસ એમાં બહુ નથી પડતા. આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે અને ઇંગ્લિશ પ્રમાણે એ બધા નથી પડતા કે 300, સમજો આપણે એમ બોલીએ 360 દિવસ થાય ત્યારે 1 વર્ષ થયું. સમજજો શાંતિથી, એકદમ ધ્યાન રાખજો. તો એક વર્ષ થયું. એવા તમે 84 લાખ વર્ષ પૂરા થાય અને જે સમયનું માપ આવે એને એક શબ્દમાં બોલવું હોય તો એને એક પૂર્વાંગ કહેવાય. 84 લાખ વર્ષનું શું થયું? એક પૂર્વાંગ થયું. હવે તમારે પૂર્વાંગમાંથી પૂર્વ કરવું છે, તો આ એક પૂર્વાંગમાં 84 લાખ વર્ષ છે, તો તમારે 84 લાખ પૂર્વાંગ કરવાના છે. એટલે 84 લાખ વર્ષ 84 લાખ વાર પૂરા કરવાના છે, 1-2 વાર નહીં. 84 લાખ વર્ષને 1 વાર પૂરા કરો ને તો એક પૂર્વાંગ થાય. પણ 84 લાખ વર્ષને 84 લાખ વાર પૂરા કરો ત્યારે એક પૂર્વ થાય. તો આપણે પહેલા વર્ષમાંથી પૂર્વાંગમાં આવ્યા, પૂર્વાંગમાંથી આપણે ક્યાં આવ્યા? પૂર્વમાં આવ્યા. ખ્યાલ આવે ને? હવે જો એનાથી આગળ જઈએ કે આવા 84 આવા જે થાય ને, તો એક પૂર્વનું માપ થયું. એક પૂર્વનું. હવે આવા 84 લાખ પૂર્વ કરો. કેટલા? 84 લાખ પૂર્વ. તો એ જે માપ આવે ને, એ આયુષ્ય હતું પહેલા તીર્થંકર ઋષભદેવ આદિનાથનું હતું. ઋષભદેવનું કે 84 લાખ પૂર્વનું એમનું શું હતું? આયુષ્ય હતું. ખ્યાલ આવે ને? તો એમાં 84 લાખ વર્ષ પૂર્વમાં એમનું જીવન થોડું જોઈએ તો 20 લાખ પૂર્વ વર્ષ તો એમના બાળપણમાં ગયા, બીજા 63 લાખ પૂર્વ વર્ષ એમના રાજપાટમાં ગયા, અને પછી હવે 1 લાખ પૂર્વ વર્ષ રહ્યા. એમાં 1 લાખ પૂર્વમાં 1000 વર્ષ ને 14 દિવસ ઓછા. 1 લાખ પૂર્વમાં એટલી મુનિ દશા એમની રહી. અને આજે 1000 વર્ષ ને 14 દિવસ થાય ને, એમાં એમની દિવ્ય ધ્વનિ છૂટી, યોગ નિરોધ કર્યો અને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી. આ રીતે એમને 84 લાખ વર્ષ પૂરા કર્યા. કેટલા? 84 લાખ વર્ષ પૂરા કર્યા. હવે એની અંદર 16 લાખ પૂર્વ ઉમેરી દો તો કેટલા થઈ જશે? 84 લાખ પૂર્વ વત્તા 16 લાખ પૂર્વ, તો 1 કરોડ પૂર્વ થઈ જશે. કેટલા? 1 કરોડ પૂર્વ. તો 1 કરોડ પૂર્વ થયા ને, 1 કરોડ પૂર્વ. તો 1 કરોડ બરાબર, અને પૂર્વ કર્યા. બરાબર છે ને? તો સમજો કે આપણે પહેલા એક પૂર્વાંગમાં 84 લાખ વર્ષ હતા, અને એને 84 લાખ વર્ષ વડે ગુણ્યા એટલી વાર કર્યા, તારે એક આપણું પૂર્વ આવ્યું હતું. તો 84 લાખ ગુણ્યા 84 લાખ બરાબર, એટલે 70,56,000 કરોડ વર્ષ એક પૂર્વમાં હોય. મારે એ બતાવવું છે અહીંયા કે 70,56,000 કરોડ વર્ષ એક પૂર્વની અંદર હોય. તો આવા એક પૂર્વનું આયુષ્ય પણ ઘણા જીવોનું હોય છે. તમે સમજો ને? તો 1 કરોડ પૂર્વ, 1 કરોડ પૂર્વ થયા ને, 84 લાખ ને 16 લાખ પૂર્વ, 1 કરોડ પૂર્વ. તો ભરત અને એરાવત જે કર્મભૂમિ છે ને આપણી બે, એ કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંકનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય ને 1 કરોડ પૂર્વનું હોય છે. તમે સમજો એનું ઉત્કૃષ્ટ આયુષ્ય. બીજા નંબરમાં જે સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે તિર્યંક છે, મહામગરમચ્છ, એનું આયુષ્ય હોય છે 1 કરોડ પૂર્વનું. ત્રીજું, બીજા પણ અસંગની પંચેન્દ્રિય જીવો છે, માછલા વગેરે, એમનું પણ 1 કરોડ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય છે. ત્રીજું, વિદેહ ક્ષેત્ર, એ પણ કર્મભૂમિ છે, એના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 કરોડ પૂર્વનું હોય છે. અને એમાં જે તીર્થંકર હોય, સમજો આપણા સિમંદર ભગવાન છે, એ તીર્થંકરોનું તો નિયમથી બધા તીર્થંકરનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય હોય છે. હવે સમજો 1 કરોડ પૂર્વ થાય ને, હવે એનાથી આગળ વધીએ છીએ આપણે. 1 કરોડ પૂર્વને 1 કરોડ વાર ગુણો તો 1 કોટી પૂર્વ થાય. 1 કરોડ પૂર્વ વર્ષ 1 કરોડ વાર પૂરા કરો
તો 1 કોટી પૂર્વ થાય. તો 1 કોટી પૂર્વ જે છે ને એનું આયુષ પણ હોય છે કે આપણું જે ભરત અને ઐરાવત ક્ષેત્ર હોય ને એમાં જે ત્રીજો કાળ આવે ને, ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ ભોગભૂમિ, ત્રીજી જગન્ય ભોગભૂમિ, એના અંતિમ સમયમાં આમ તો 2 પલ્ય, 1 પલ્ય, 3 પલ્ય, 1 પલ્ય, 1 પલ્ય એવું આયુષ છે. પણ એ પલ્યમાંથી ઘટતું 3 પલ્યમાંથી 1 પલ્ય થયું ને, અને પછી એ 1 પલ્યમાંથી ઘટતું આ 1 કોટી પૂર્વનું અંતમાં અને ચોથા કાળની એકદમ શરૂઆતનો પીરિયડ હોય એમાં આવું 1 કોટી પૂર્વનું આયુષ્ય હોય છે. ભરતને ઐરાવત ક્ષેત્રની વાત છે, ખ્યાલ આવે ને. અને આવા સમજો કે હવે આપણે પૂર્વમાંથી પલ્યમાં જવું છે, તો આવા 1 કોટી પૂર્વ વર્ષને અસંખ્યાત વાર ગુણીએ અને જે સમય આવે, સમયનું માપ આવે, એ પલ્યનો અસંખ્યાતનો ભાગ આવે. પલ્ય તો ના આવે પાછું, સમજો. આ 1 કોટી પૂર્વ જે છે એને અસંખ્યાત વાર પૂરા કરીએ તો આપણે પલ્ય સુધી પહોંચવું છે. તો પલ્ય નહીં આવે, પલ્યનો અસંખ્યાતમો ભાગ આવશે. મતલબ આવા 1 કોટી પૂર્વને અસંખ્યાત વાર કરીએ તો એ પલ્યનો અસંખ્યાત્મક ભાવ આવ્યો. તો એવો અસંખ્યાત્મક ભાગ આપણે એને અસંખ્ય વાર કરીએ ને, તમે સમજો એ શું કહે છે કે મતલબ અસંખ્યાત કોટી પૂર્વ વર્ષ અસંખ્યાત વાર કરીશું તારે 1 પલ્ય થશે. ખ્યાલ આવે ને? તારે 1 પલ્ય થશે. અને 1 પલ્યના આયુષ પણ બધા હોય છે કે જે ભોગભૂમિના મનુષ્ય હોય ને અને ભોગભૂમિના તિર્યન, ચોપગા તિર્યન લેવાના. જે પેલું ઘેટું લીધું હતું ને, એ ભોગભૂમિનું જે લીધું ને, તો એ ઘેટા 4 પગાવાળું, મતલબ ચોપગા તિર્યન જેટલા બી હોય, ઘેટા સિવાય બીજા બી, એ બધાનું ઉત્કૃષ્ટ આયુષ એક ભોગભૂમિના મનુષ્યનું અને ચોપગા પશુનું, તિર્યનનું 3 પલ્યનું આયુષ હોય છે. પછી જે સૌધમ ઇન્દ્ર હોય છે ને એની સાથે સચી ઇન્દ્રાની હોય છે, એનું આયુષ 5 પલ્યનું હોય છે. અને જે દેવીઓ હોય ને, દેવીઓ બધી ઉપર બધી, એમાં ઉત્કૃષ્ટ જે આયુષ હોય ને દેવોનું એ 55 પલ્યનું હોય છે. 1 પલ્યમાં તો કેટલું બધું થયું, તો આવા 55 પલ્યનું આયુષ હોય છે. ખ્યાલ આવે ને? આ 1 પલ્યના અસંખ્યાત્મા ભાગમાં અસંખ્ય કરોડ વર્ષ હોય છે. તમે વિચાર કરો તો આ રીતે 1 પલ્યની વાત થઈ. હવે સમજો કે આવા 10 કોડા કોડી પલ્ય, એ બી અધા પલ્ય લેવાના, વ્યવહારને ઉદ્ધાર પલ્ય નહીં. 10 કોડા કોડી અધા પલ્ય લો ત્યારે 1 સાગર થાય. ક્યાંથી ક્યાં આવે આપણે સાગરમાં, ખ્યાલ આવે ને? મતલબ જો, તો હવે એ જે સાગર થયા ને, તો મતલબ આપણે એને જોઈશું 1 સાગર થાય. હવે સમજો કે સૌધમ ઇન્દ્રનું આયુષ 2 સાગરનું હોય છે. આ 1 સાગર થયું. 10 કોડા કોડી અધા પલ્યનો, પલ્ય બોલું તો અધા પલ્ય સમજ, 10 કોડા કોડી પલ્યનો 1 સાગર થયો. તો 2 સાગર કરવા છે સૌધમ ઇન્દ્રનું આયુષ, તો 20 કોડા કોડી પલ્ય બરાબર 2 સાગર જે સૌધમ ઇન્દ્રનું આયુષ્ય આવ્યું. ખ્યાલ આવે ને? હવે સમજો કે એની સામે સચિન્દ્રાનું આયુષ આપણે કેટલું જોયું? 5 પલ્ય. તો જે બે સાગર છે ને એની પાછળ, બગડાની પાછળ 14 મીંડા લખો અને નીચે ભાગ્યા 5 પલ્ય. 1 સચિન્દ્રાની એની પાછળ હોય એનું 5 પલ્ય ભાગ્યા 5 કરો, ભાગ્યા 5. તો જો 20માં બદલે કેટલા થઈ જશે? 4 થઈ જશે. 20 × 25 અને 4ની પાછળ તમારા મીંડા આવશે. બરાબર છે? તો એને બોલા છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખરબ, 10 અબજ, અને નીલ 40 નીલ. 40 નીલ એક સૌધમ ઇન્દ્રના જીવનકાળ દરમિયાન 1 સચિન્દ્રાની આવી 5 પલ્યનું આયુષ પૂરું કરીને ગઈ, બીજી આવી ગઈ, ત્રીજી આવી, એમ કંઈ 1 લાખ, કરોડ, અબજ, ખરબ, નીલ 40 નીલ ઇન્દ્રાણીઓ એના 1 સૌધમ ઇન્દ્રના જીવનમાં આવે છે. હવે સમજો કે આ તો થયું સાગરની વાત છે, 2 સાગરનું આયુષ થયું. આવા આપણે છે ને, આપણે સમજો કે એમાંથી આપણે તો કોડાકોડીમાં જવું છે, કારણ કે જે આપણે ઉત્કૃષ્ટ સ્થિતિ તો કોડાકોડીની છે ને, મતલબ તમે સમજ્યા ને? તો 10 કોડાકોડી પલ્યનું 1 સાગર થયું અને આપણે તો કોડાકોડી સાગર કરવા છે. તો સાગરમાં કરવા માટે થોડા આગળ જઈશું આપણે, કે એવા 10 કોડાકોડી સાગર ભેગા થાય ને, 10 કરોડ સાગર વર્ષ
1 કરોડ વાર પૂરા કરો તો 10 કોડાકોડી સાગર થાય, તારે 1 અવસરપણી થાય. અને બીજા 10 કોડાકોડી સાગર વર્ષ પૂરા કરો તારે 1 ઉત્સરપણી થાય. તો 20 કોડાકોડી સાગર ભેગું કરો માપ, અવસરપણી ઉત્સરપણી, એને 1 કલ્પકાળ આપણે બોલીએ. શું બોલીએ છીએ? 1 કલ્પકાળ બોલીએ છીએ. તમે સમજ્યા કે નહીં? તો 1 કલ્પકાળ એટલો મોટો કાળ છે, હે ને? તમે સમજો. હવે આ 1 કલ્પકાળ એટલા માટે જે રાજમલજી પવૈયા છે ને, એમને એક પૂજન છે એની અંદર લખ્યું છે કે આ તારે જો સંસારમાં ના રખડવું હોય ને તો તને સબ અવસર આ ચૂકા હે. જે આચાર્ય પંડિત તોડરમલજીએ પણ કીધું છે ને, એમને પૂજનમાં એક આવે છે જયમાલામાં, યદિ અવસર ચૂકાતો ભવ ભવ પછતાएगा, फिर काली अनंत अरे दुख का गन छाएगा. यह नर भव कठिन महा किस गति में जाएगा. नर भव पाया भी तो जिन श्रुत ना पाएगा. अनगिनती जन्मों में अनगिनती कल्पों में जिया कब तक उलझेगा. संसार विकल्पो में जो अवसर चाल्यो गयो तो अनगिनती जन्मो અને અનગિનતી કલ્પો, આ 1 કલ્પ 20 કોડાકોડી સાગરનો 1 કલ્પકાળ છે. તો અનગિનતી એની ગણતરી ના થઈ શકે. મતલબ કેટલા બધા અસંખ્યાત કલ્પકાળ સુધી આ સંસારમાં રખડવું પડશે. અને એ જ પૂજનમાં એમનું એક બીજું પણ એક છંદમાં આવે છે કે સદગુરુ કી શીખ સુનો फिर कभी ना उलझोगे. बोलो कब चेतोगे, कब तक तुम सुलझोगे. कब से कल 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 कहते आए हो तुम. रागों की हवेली में रहते आए हो तुम. ખ્યાલ આવે ને કે સદગુરુ કી શીખ સુનો फिर कभी न उलझोगे. बोलो कब तक चेतोगे, कब तक तुम सुलझोगे. कब से कल 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 કાલે કરીશું કાલે કરીશું કાલે કરીશું વાયદા ખરા કરીએ છે ને. कब से कल 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 कहते आए हो तुम. रागों की हवेली में रहते आए हो तुम. હવે જો તમે સમજો કે આ જે કલ્પકાળ કર્યો ને 20 કોડાકોડી સાગરનો 1 કલ્પકાળ કર્યો, બરાબર છે. હવે આવા 20 કોડાકોડી સાગર છે ને, 20 કોડાકોડી સાગરની ઉત્કૃષ્ટ સ્થિતિ કઈની છે સમજાય ને, નામકરમ અને ગોત્રકરમની. અને 30 કોડાકોડી સાગર જે છે ને, 30 કોડાકોડી સાગર એ જ્ઞાનાવરની, દર્શનાવરની, વેદની અને અંતરાયની છે. અને આ 70 કોડાકોડી સાગર વર્ષની સ્થિતિ છે ને, 70 કોડાકોડી સાગર વર્ષની સ્થિતિ એ મોહની ક્રમની છે. અને 70 કોડાકોડી સાગર એટલે શું તમે સમજો. મોહની સ્થિતિ એક બીજી રીતે સમજીએ. ગુરુદેવ શ્રી બહુ સરસ લે છે કે 20 કોડાકોડી સાગરનો એક કલ્પકાળ થયો તો એક અવસરપણી 10 કોડાકોડી સાગરની, એમાં 1 ચોવીસી થાય, 1 ચોવીસી થાય. 20 કોડાકોડી સાગરમાં કેટલી થાય? 2 ચોવીસી થાય. તો 70 કોડાકોડી સાગરમાં કેટલી થાય? 7 ચોવીસી થાય. તો સમજો કે તમે સંસારમાં રખડવા ગયા આ પર્યાય પૂરી કરીને, આ એક સમયના મોહની કરમનું જે બંધ કર્યો 70 કોડાકોડી, તો સમજો કે 1 ચોવીસી આવીને જાય, બીજી ચોવીસી આવીને જાય, ત્રીજી ચોવીસી આવી, એવી 7 ચોવીસી આવીને પૂરી થાય ત્યાં સુધી એક જ સમયના બાંધેલા દર્શનોની કર્મનું ફળ તમારે ભોગવવાનું છે. તમે વિચાર કરો. તો આવો જે આપણે આ કોડાકોડી સાગરવાળી કરી અને આગળ જે એક સાગર, જે 2 સાગર સૌધમીન્દ્રની સ્થિતિ બતાવી ને, એવા 33 સાગર કરીએ તો નરકની ઉત્તુ સ્થિતિ થઈ જાય. ખ્યાલ આવે ને.
તો આપણે આવા પરિણામ કરી નરક આદિમાં ચાલ્યા જઈએ, દુઃખ ભોગવવા પડે, અને એ નરક માટે પણ એક ભક્તિ છે ને, કે નરકમાં જ્યારે આપણને દુઃખ પડે ને તો એ વખતે આ બધું યાદ આવે કે મેં આ છે ને સદગુરુ કી શીખ ન માની, મારી વાત છે ને, હે ને. તો શું કહે છે એમાં? કહે છે નરક में हमने भावनाए भाई मानुष तन को पाने की, वेश दिगंबर धारण करके शिवपुर पथ को जाने की, लेकिन देखो आज ये हालत ममता के दीवानों की, चेतन होकर पर द्रव्यों से कैसा नाता जोड़ दिया, एक अनजानी राही ने शिवपुर का मार्ग छोड़ दिया, ममता की पतवार न तोड़ी आखिर में दम तोड़ दिया. ખ્યાલ આવ્યો કે નહીં? નરકમાં તો દંડા પડ્યા ને, ત્યાં તો જેમ અહીંયા એટીએમ હોય છે ને, ઓલ ટાઈમ મની, તે એટીડી હોય છે, ઓલ ટાઈમ દંડા. ખ્યાલ આવે ને? તો ત્યાં દંડા પડે અને દુઃખ આવે ત્યારે એમ થાય કે એકવાર મને જો ચાન્સ મળે, મનુષ્ય પર્યાય મળે, તો હું મુનિ દીક્ષા ધારણ કરી અને મોક્ષ માર્ગ પ્રગટ કરીને મોક્ષમાં ચાલ્યો જઈ. પણ અહીંયા આવ્યો તો ખરા પાછો એવી ભાવનામાં, હે ને, કે અને અહીં આવીને પાછો દેખો આજ હાલત कैसी हो गई, चेतन होकर परद्रव्य से नाता जोड़ दिया. પાછો આ સંયોગના મોહમાં ફસાઈ ગયો. ખ્યાલ આવ્યો ને? તો મમતાની પતવાર, દિવાલ ક્યાંથી તૂટે? જેમ આ 70 કોડાકુડી સાગરવાળા વજ્ર નિજ્જતી નિકાછી જેવા જે કર્મો છે મિથ્યાત્વના, એ ક્યાંથી તૂટે? ખ્યાલ આવ્યો કે નહીં? તો એના માટે આ બધું સ્વાધ્યાય કરીએ તો આપણને આ બધી 70 કોડાકુડી સાગર ને બધું શું છે, 33 સાગર નરકના દુઃખ કેવા પડતા હોય, 33 સાગર સુધી આ બધું ખ્યાલ આવે તો આપણે જાગૃત થઈએ અને આપણે પર સંયોગોની જે મમતામાં ફસાયા છીએ ત્યાંથી આપણા ઉપયોગને હટાવી અને સ્વસન્મુખ કરી શુદ્ધાત્મ તત્વનું જ્ઞાન કરીએ, એની પ્રતીતિ કરીએ અને એમાં લીનતા અને પ્રાપ્ત કરી અને આપણે અનંતકાળના સંસારનો અંત કરી અને આપણે સાચા સુખને પામીએ અને સિદ્ધોની સાથે આપણે પણ જઈને બિરાજમાન થઈ જઈએ. એટલે સાદી અનંતકાળ માટે સમાધિ સુખની પ્રાપ્તિ થાય, એના માટે આ બધો આપણો સ્વાધ્યાય છે. હવે કાલે આપણે બીજા આગળના પ્રશ્નો છે એ આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીંયા આપણો વિષય આજે પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.